હવે આ લાલભાઈ સરપંચ છે ને પણ સરપંચ જેવું કામ કરતા નહીં અમારા વાહમાં. ઘણા ટાઈમથી અમારા વાહની અંદર ખાડો કેટલો પાણીનો ભરાયા હાવ નેતાનો ભાગ છે. કેટલી વખત અમે રજૂઆત કરી કે આરસીસી રોડ આખા ગામમાં થઈ ગયો પણ અમારા ઘર આગળ હજુ સુધી તમે આરસી રોડ ના લાયા જ લાયા હાપું થાય. અમે હવે શીખાય ને શું આંખમાં કળાની ઘોરે ખુશી છીએ એ જ અમને તો ખબર પડતી નહીં. હમણાં નિહારમાં છોકરાને બેહારવાનો હતો મારે તે આ વખતે દાખલો ઘટાડવા ગયો તે ચોપડો ખોલીને બેસી ગયા ને બધું જે તે કહેવા માંડ્યા કે તમારે વેરો નહીં ભર્યો ઘરનો. એટલે આપણે ઘરનો વેરો તો અઠવાડિયું જ થયું. એક અઠવાડિયે તોય વેરો આવી જતો હોય છે. પછી પાછો વચ્ચે હમણાં શું હતું પેલું એ બર્યું આપણે આ તળાવ ખોદાણું કયો તળાવ ખોદાણું હતું તે બીજા વાહમાં જો જરૂર નથી એ માટી નાશ કરતા હતા. એટલે કીધું અમારા ઘર આગળ માટી નાખો આ ખાડા ભરાય પાણીના તો અમારા આમાં થોડી માટી નાખો થોડું ઊંચર થાય પૂરી જાય તે મારા વર્ષે જો નથી જરૂર એ કઈ બધા ડમ્ફર ટ્રેક્ટરો ખાલી કરાવરાય. અમારા ઘર આગળ એક ટ્રેક્ટર ખાલી ના કરાવ્યું તે ના જ કરાવ્યું કયો શું કરવાનું હવે આ મોણાના હપ્પુથી કોઈ કામ કરતા નહીં. એની મોરે અમારા વાહમાં મારા ભાઈના છોકરાનો લગ્ન હતા તાણે મેં કીધું ભાઈ પોણી છોડો જમણવાર ચાલુ તો જમણવારના ટાઈમે પોણી ના છોડી મારે વેચા તો ટેન્કર મંગાવવા પડે તઈને કયો. અને પોણી અમારા વાહમાં ચાલુ હોય ખબર 10 વાગે અને 9 વાગે. હવે અમે રહ્યા ભાઈ મજૂરિયા મોણા ક્ષેત્રમાં બાજરી વાઢવા ગયા હોય બીજું કોઈ કામકાજ હોય તો જે ટાઈમે અમારે ખેતરમાં કોમ કરવાનું હોય ને એ ટાઈમે જ્યારે પાણી છોડતા હોય શું કરવાનું કહો બધું ઊંધું કામ કરતા હોય. હવે મારા ગામમાં કોઈકને ઊભો કરવો પડશે કે ભાઈ તું સરપંચનું ફોર્મ ભરાય ના કોઈ ના ભરાવો તો હું જ ભરી કાઢું જવા દે ગામમાં મને. મોટા ભાઈ મજા ભાઈ મેં તો મોટા ભાઈ મળતો હું છે ને સરપંચનું ફોર્મ ભરીને આવ્યો છું. સરપંચનું ફોર્મ? હા. અને તમે ભર્યું? હા મેં ભર્યું. ઓહો બહુ સારું કામ કર્યું. હું એટલા માટે જ ગામમાં જતો હતો પણ એક વાત કહું આ લાલભાઈ સરપંચમાં તો છે હજુ એમને તો રાજીનામું આલ્યું નહીં. તમે કેમ સરપંચનું ફોર્મ ભરી કાઢ્યું અત્યારથી? એ લાલભાઈ છે ને લાલભાઈ ધૂળ થઈ ગયો છે બહુ છે ને કોઈને કામ કરતો નહીં. સાચી વાત કીધી તમે એકદમ સાચી વાત કીધી. મારે એવું થયું તમારે શું કામ ના કરી? અમે રજૂઆત કરવા ગયા હતા બરોબર આપણા મહેલામાં ગટર લઈને ઉભરાય છે પછી રોડ ઉપર પાણી આવે છે કીચડ થાય છે છોટા ઉડે છે બરોબર તો એ સરપંચ કે થઈ જશે કરે જાય. આપણે અઠવાડિયું 4 દાડા થવું જોઈએ ને આજ 15 દાડા થયા હજી પાણી ઉભરાય છે. એ સરપંચ કામ ના કરે પછી સરપંચને આપણે લાઈન કરવાનો હું. તમારે જે પ્રોબ્લેમ છે ને ગટરની એ જ મારા ઘર આગળ સેમ ટુ સેમ એ જ પ્રોબ્લેમ છે. મને મારા વર્ષે વાયદા હાલ કરી જાય કે શું કામ કરતા નહીં કયો. હવે કંટાળી ગયો હું તો આ સરપંચથી જ. એટલે આ સરપંચને છે ને આ આપણે ઉડાડી દેવાનો છે. અને મેં છે ને તમે મારા મોટા ભાઈ છો બરાબર અને મહેલાના વડીલ છો એટલે પહેલો હું તમારી જોડે આવ્યો છું બીજા બધા પછી ફોર્મ ભરી કાઢ્યું એમ ને? ફોર્મ ભરી નાખ્યું મેં. શાબાશ આ બાજુ છો શાબાશ વાહ બહુ સારું કામ કર્યું હો તમે. મને આ બહુ ગમી ગયો. મહેલા બધા છોકરાઓને કહી દેવાનું. છોકરાને શું આખા વાહમાં જેટલા રહેતો હોય ને બધાને હું કહી દઈશ કે વોટ આલો તમારે જયંતિભાઈને જ વોટ આલજો. જેમ કે લાલભાઈ હવે ધરી પડ્યા ફુગ્ગાની ઘોડે હવામાં ઉડી રહ્યા કોઈને કોમ કશું કરતા નહીં. અને પછી તમારે શું આપણે ઓફિસ બનાવી છે એમ રાતે નાસ્તો ગોટા બધું મળી જાય છોકરાઓને ખુશ રાખવાના. નાસ્તા તો વાત બરોબર છે પણ તમે જો સુનતા ના આવો તો પહેલા અમારા ઘર આગળ જે ખાડા ભરાય ને પાણીના એ કોમ પહેલા કરજો. હું કાલે જ તમારો ખાડો પુરાઈ દઉં. વસ્તીને કોમ પહેલા કરશો ને તો વસ્તી તમે બીજી વાર ના વોટ આલશે ને કે પછી તમે લાલભાઈની ઘોડે કપાઈ જાઓ. અરે ના કપાઈએ તમે બેઠા છો ને તમારો ખાડો કાલ પુરાઈ જશે બરોબર. અરે બેવલ નાખીને ખાડો કમ્પ્લીટ કરી નાખીશ હું. એમ? હા. શું વાત કરો? તમારો ખાડો હવે થઈ જશે તમે તારે. હા સારું લે બહુ સારું કામ કર્યું. સારું તાર હવે હું ચોઈ નહીં જાઉં. હા અને બધાને તમે કાળજી રાખીને બધાને કહી દેજો મહેલાવાળાને. હાલ જ અને હું જાઉં. સારું જો હવે લાલા તું હપ્પુ જો ગયો. હવે લાલભાઈ તમે સરપંચમાં ગયા હવે જયંતિભાઈ ફોર્મ ભરી કાઢ્યું અને હું વાહમાં જઈને બધાને કહી દઈશ કે જયંતિભાઈને જ વોટ આલજો. લાલભાઈ ધરી પડે હવે આપણે કશી કામ કરતા નહીં જવા દે વાહમાં અને ઘેર જઈ અને બધાને કહી આવ જવા દે વાહમાં. છોકરાઓ બધા તૈયાર કરી દેજો. બબરતા જોજો. હા બધા ભાઈ શું છે મજા અને હું બબરતા જોજો.
પેલા દાડા તમે મને પાવડો લઈને મારતા હતા, એ જ છે? ઓય સરપંચનું ફોર્મ ભરી દીધું મેં. તમે બોલ હા, સરપંચ મૂકો સરપંચનું ભરી દીધું ફોર્મ. અલે તમારા કોમ નહીં લે અલા ભરાઈ જાય ને. હવે જો આપણે હવે પંચાયત ચાલુ થઈ ગયો પણ આપણે મહેલામાં. અલે તમે તો પેલા ગોદરે રોડ હશે ને એમ કે લેવલ એ ખાડા ખાડા કરી મેલશો તમારે જોવાનું હવે સરપંચમાં આપણે પંચાયત ચાલુ થઈ ગયો અને આપણે ઓફિસે ખોલી નાખી. હા તમે શું હારે કોમ કરો? આ લાલ ભાઈ કેટલો હારે કોમ કરે તો આ રોડ કેવો આછી જો આ ઉભા છો તમે રોડ બનાવ્યા ઉપર ઉભા હો એ આટલા સુધી છે. હજી તો આનો પાસ થવાનો છે કેટલો ટાઈમ થયો આટલા સુધી રોડ પાસ થયે? એ તો આ પાસ થઈ જાય ઠેઠ. એ તો સરપંચ તમારો હોશિયાર હોય એ શું કે ખબર છે, અડધો બનાવો એટલે બીજી વાર આપણે ફોર્મ ભરવું હોય ને એટલે બીજો રોડ આપણે કરી આલીએ એટલે આપણે વાટ આલે. એવું કોઈ ના હોય આટલા સુધી રોડ આવ્યો છે તો ઠેઠ સુધી થાય રોડ. એટલે તમારો સરપંચ તો એક નંબરનો હરમી મેલો હરમી છે. એટલે તમારે કશું વોટ નહીં આવે ખોટા રહેદો ફોર્મ પાછું ખેંચી લો. તમે જોજો તાણે હવે આપણો પંચાયત તો આમ લબર આમ ધામધૂમથી હેડવા મળ્યો. હા તો અમે જોવો તમે કેવા જીતો હો. તમારે જોઈ લેવાનું જો અને તમારો રોડ આ રોડનું શું છે કશું નહીં. અમારો રોડ છે ને આરસીસી અને ઉપર તો છે ને પેલા એ પથ્થર આવશે. તો આ શું છે આરસીસી ને? આ તો એકલું આરસીસી ને આમ લીટા કરીને મેલ્યા છે દેખાય છે આમ. એ તો ડિઝાઇન આવે છે રોડની. આવી ડિઝાઇન આવે હોય આ આરસીસી માં પેલા ટાઈસો માટે લીટા કર્યા છે. ટાઈસો મારી છે તમે ઓલા ઉપર? અને આજી રોડ પર ટાઈસો ના આવી. અરે અમારે તો પથ્થર આવશે પોટાસ્ટર જેવા પથ્થર આવે ને પેલા એ લોકો લપસી ના પડે. હા તો બધા ઉભા હું જાય રોડ ઉપર જો તમારે જોવાનું હવે. અમારે તો લાલ ભાઈ આવશે. હે આ બાપુ જોજો જયંતિલાલ. હા જોતા અમારે આવી જોઈ લો. કશું નહીં કે એ તો ભૂલાઈ રાખો તમે. હા તમે જો હો, આવજો તાર જોઈ લેજો. લાલભાઈ પાડવાની વાતો કરે યાર જો કે આ હવે નરે કે લીટે કરે. અલ્યા ભાઈ લીટે તો આ કરે કે ડિઝાઇન હોય ના કરી ડિઝાઇન છે અમે કે લીટે કરે જોકી જો એ તો રોડ અમારા આયા થઈ જાય હેઠું. બે વારા આયા ને બાબા આલી એમાં તો કેવું કરી મેળ્યું છો કે મારા વળી કોમ ઓછું થતું હતું. તું કીધેલા તું 2 વારા વાય તો જે થાય કઈ નાખી. આખી વાડ મારા બેટા તો કરી આખી કલ્ટીમાં વાડ બધું કંથા તો બધું કાઢ્યું જ નહીં મારા બેટે. શું લાંબુ વધારે આ કુંડીએ બૂસો મેળવા જવું તો છે ને જવાનું બીક લાગે એવું છે. કીધું હોરી નાખજે બાવડો હોરી બોરી કશું નહીં તો ખરી ચેક કરી મેળ્યું છે. હવે ક્યારથી બોદાળીને વાંચીને લઈને આવવું પડશે. આ તો તડકો થઈ રહેવા આવ્યો કાલે વહેલો આવું ને બધું ચોખ્ખું કરી નાખવું એક ફેરે. જેટલો તો ચોખ્ખો જોવે ને ભાઈ લખાવવું પડે ભાઈ. જેટલો ચોખ્ખો ના આવે તો શું કરવાનું? આપણે જેટલા કરવાનું થાય વાવેતર થઈ જાય પછી તો તમસર અમાજી આ ભાઈ મજામાં હોવ. શું કરો છો ભાવબા? આ તો કે પેલા માબા આલ્યું તું 2 વારથી મારા બેટા વારે હમુરથી હોરી છે જોજે કેટલું બધું આ જોજે મનભાઈ બહુ મોટું થઈ ગયું. તારે કાપી નાખવું તું કે આ કુંડીમાં બૂસો મેળવવાથી એ ચેલા જીવા છે મને તો એ જ બીજા થાય. એક વાત લઈને તમારે તો હું આવ્યો હું એમ પેલી આ ફોર્મ ભરવાનું કહેતો તો એ તમને સીધા ખબર પડી કે હું એરી વાત લઈને આવ્યો હું. એટલે એને તો આપણે વિચાર જ કર્યો છે કે આ બહુમતી આપણા ઘરની છે બરાબર છે. વોટિંગ આપણું વધારે છે અને મારો આપણા ઘરનું કોમ કરતો નહીં. તાણ પછી હું એ જ કહું ને તાણ. એટલે મેં વિચાર એમ કર્યો છે રાતે સુખ શાંતિ બેઠો વિચાર કર્યો કીધું મારે તો સારું કોઈ ઘરે ઘણું રહેવાનું થતું નહીં. આ ઘડીમાં આ ગોમ ને ઘડી ગોમ પેલા ગોમ ફરવાનું થાય બરાબર. અને મનુભાઈ તમારે ઘણું ખરું ઘેર રહેવાનું થાય એટલે બધું ગોમમાં કોમકાજ કરવાવાળા તમારું હમું રહે. એટલે ફોર્મ તમારું ભરવાનો વિચાર છે મારો. ફોર્મ ભરી ગયું ફોર્મ રમાજી ફોર્મ ભરાઈ ગયું. જો મનુભા હવે હે ને લાલભાઈ નું પત્તું ગયું. લાલભાઈ બહુ હવામાં ઉડતા હતા ને પતી ગયું. હવે અહીંયા ગેસ હવામાં ફુગામાં જેમ પેલો ફુગામાં ગેસ હોય ને તો ઘરે હવા મૂડે અને પછી ગેસ થઈ રહી એટલે દાંત આવીને હેઠું જ આવવું પડે. એમાં હવે લાલભાઈ હેઠા જ આવી જવાના. તમારે જોવું જોજો. આ આમ કોઈ દાડો તો આમ એક રતી ભારે કોમ એકલો કરતો નહીં અને આ ચમ ફોર્મ એકલો ભરી આવે છે. ચોકન એકલો હું ભરવા ગયો હું. તારે એટલે ભાઈ મેં ફોર્મ નહીં ભર્યું. ફોર્મ ભર્યું પણ મેં નહીં ભર્યું બીજા માણસે ભર્યું હે. તે જોડે એમ ભરાયું ના ભાઈ મેં જોડે નહીં ગયો. બધી માણસને એકલા બધા કટલા કર્યા. એવો છે આજે મારા બધા મન તો કોઈને વાતે નહીં પડી કે હું મોણો ફોર્મ ભરાય. જાજી ગયો ફોર્મ ભરાઈ ગયો. માણસે બહુ સારો માણસ છે બાપરો. એમ હા કોણ ખબર છે તમને? ભાઈ જોનતીભાઈ આપણા જયંતિલાલ ફોર્મ ભરી ગાડી જયંતિલાલે ગયો. એટલે જયંતિલાલ તો મારું ભોળો મોણો તો છે
પણ વસ્તીની બધા મેણા ઓપડી કે આવી રહી કેમ નહીં વપરાય ઉભા રહ્યા હા તારે વપરાવ તો પડશે જ કે ભાઈ એટલે હોમે જવાબ આલવા વાળો મોણો તટસ્થ હોવો જોવે સમજ્યા ફોર્મ ભરી ના હું આમ તો હું જતો હતો પણ મને રસ્તા મેરા હોમાં તો જ્યાં કે મને મેં ફોર્મ ભરી કાઢ્યું એટલે હું પછી ના જ ગયો ભરી હા કાઢ્યું એ ઘરનો જ છે કે આપણે આ ઘરનો છે ખબર ભરી હેડો આપણે તો શી ખબર ભાઈ જે કોમ કરે આપણા ઘરનું એ હાનું ભરી એ પેલું એ પેલો વળી તોડીને ગોમનું કોઈ કોમકાજ આવે અને સીધી આપણે વાત કરે કે ભાઈ ઓમ કરવાનું છે એ પેલું હા આપણે બીજું શી જો કયો બસ એ વાત આજે તારી કેમ ભાઈ સારું લેતા ને ઘરમાં જ આવું છે હોય હા તો મારી ઓલા કાલ વહેલું આવવું પડશે સારું તા મનુજી ઘેર હાજર હોય તો મનુજીને કહી દઉં કે હવે તમારો રોડ કમ્પ્લીટ કરાવી દઉં પાસ થઈ ગયો તમારો રોડ આ તમારા ઘેર આવશે તમારા ઘરનો રોડ પાસ કરાવું છું કોકનું કોક લટ્ટું ઊભું થઈ જાય છે એટલે વિહરાઈ જતો હતો હવે શું ગયો પંચાયતમાં રોડ પાસ કરાવી દીધો તો કે મનુજી નારાજ થાય એ ના ચાલે કેમ કે ગામના ગમે તેવા એ મોટા વડીલ કહેવાય અને અમારો ઘર જેવો સંબંધ છે મનુજીનો અમારો મનુજી ઓ મનુજી બહાર આવજો કોઈ ગયા નહીં બહાર આવો કોમની વાત લઈને આવ્યો છું બહાર આવજો એ બાર જ છીએ અમે હો અલ્યા કઈ બાર જ છીએ હું અંદર બોઘા પાડી ગયો છે પણ હોય તો મનુજી બોલે તમે તો અબજી ના આવ્યા ચોક્કસ ગોમમાં ગયા તા શું ગામમાં જતા હવે કોમથી ગયા હતા ગામમાં બેહો પણ હડીઓ ઓછી કરો થાકી જાઓ આ ઉંમર હડીઓ બહુ ના કરાય કશી થાક લાગે એમ નહીં બેહો હવે બેહો હું તમે બેવું નહીં મારે થોડી ઉતાવળ છે એટલે રોડ તમારા ઘર આગળ કમ્પ્લીટ છે ખાડો નહીં આ ભલામણ છે ખાડો કરી રહ્યા રોડ તો કમ્પ્લીટ પૂરમ કમ્પ્લીટ છે તમારે જો ખાડો હોય નહીં ને પૂરે કમ્પ્લીટ થઈ ગયું તો હું જોઈને આવ્યો છે રીતિન તો આવ્યો હું ને એ કને કરી તમને ખબર નહીં હોય હજી એ તો એ જેને કર્યું હોય એને મને તો ખબર ના હોય પણ કમ્પ્લીટ છે રોડ એટલી ખબર છે મને એ પૂરે હતું ને એ રોડ એ માટી નંખાઈજી પહેલાં તો ખાડો હતો પણ તમારા જોડે અમે હાથ જોડીને અમારા હાથની રેખાઓ ગહાઈ જઈ તો તમે અમારું કામ ના કર્યું પણ એક બીજા ભાઈ હવે અમારા નવા ઊભા થયા એ રહે ને સરપંચમાં ઊભા રહ્યા હવે તમે તો જ્યાં તમારું પત્તું કપાઈ ગયું હવે ઘર ભેગા થઈ જાઓ હા એ ભરો એ ભાઈ હે ને પૂરા કરવા વાળા કરી નાખ્યું હવે એના ખર્ચેથી વાત કરો પણ તમે શું કરવા ઉતાવળું પગલું ભરો છો પણ શું કરવા ઉતાવળા પગલાં ભરી રહ્યા છો શું કરવા જોડે રહીને કોઈને ફોર્મ ભરાવવા આવો છો હું ચાલુ સરપંચ છું હજી હું રિટાયર્ડ તો થયો નહીં તમારું કોમ હું ના કરતો તો તમે એવા કોમ કરી આલો યાર મેં તમારું કોમ નહીં કર્યું આ તમારા કોમની વાત લઈને આવ્યો તમારો રોડ 2 દિવસમાં થઈ જશે પંચાયતમાં જઈને આવ્યો રોડ તમારો પાસ કરાવીને આવ્યો છું અરે 2 દિવસમાં 2 વર્ષ કરી નાખે સરપંચ ભા તમે તો કોઈ કોમના જ નહીં ખ્યાલ મેળો ખ્યાલ પૂરી ગોળ ચોટાડશો નહીં હોય વાત કરો હતી જાણે જો હતા ને મનુજી અઠવાડિયામાં કોમ થઈ જાય મનુજી મહિનામાં કોમ થઈ જાય મનુજી આવતા મહિને તમારા ઘરા ઘરનું કોમ થઈ જાય કશું નહીં કરતા કશું ખાલી ખોટા દિલા હાલો વાત કરો હતી આ વખતે ખોટો દિલાસો નહીં આ વખતે પાકા પાયે તમારા ઘર આ રોડનું કામ ના થઈ જાય તો મુએ તાન લાલભાઈની મુએ તાન રિટાયરમેન્ટ આપી દીધા જોવું હોય તો જોઈ લેજો તાને રિટાયરમેન્ટ નહીં હવે તો તમે હારી જ જવાના નવો સરપંચ ઊભો થઈ ગયો વાત કરતા એ મારા ઘરે ખાડો પુરાવાનો જે નવો સરપંચ ઊભો થયો ને એ ભાઈએ ખાડો પુરાવરાયો હા અને મેં ને ઓટ તો મેં એને ચાલશે હવે તમે જાઓ સમજી બહુ ફૂલી ગયા હતા તો એ તો એવો જાગ્યો તાન બાઉસનો બલ્લો તાન મારે ફોર્મ ભરીને બેસી ગયો કીધાવાના ગોમાં જાહેર હજી કરી નહીં ફોર્મે ભરી દીધું એના ખર્ચે કે રોડે પૂરાને કરી નાખ્યું એ પૂરણ એના પૈસે કર્યું છે ને અત્યારે પણ એ તમારા ગજવાના પૈસા લઈને ના જતો ને તો માન નામ લાલભાઈ હોય બધા સરપંચ હરખા ના હોય બધા લાલભાઈ ના હોય મનુજી તમે હજી છે ને માણસ પારખવામાં ભૂલ કરો છો એટલે ભાઈ અમે બધાને સારી રીતે ઓળખીએ તમને અમે સારી રીતે ઓળખી લીધા તમે જ્યાં આવતા હતા ને અમને કગારવા મનીજી આપણને ચિતારજો અમે તમારે બધે કામ કરી નાખ્યા તમે પહેલાં અમને હાથ જોડાવતા હતા અને પછી અમે તમારા જોડે હાથ જોડીને અમારા હાથની રેખાઓ કહી ગઈ પણ તમે અમારે કોઈ કામ ના કરે અમે એટલે ભાઈ તમે શું ઓખમ ખટક્યા હતા તેમાં વહાગર આવો ને બધા આખા ગામનું કામ કરી નાખતા અને અમારા ઘર આગળ હપુચું કામ નતા કરતા તમે તો કશું ખટક્યા નહીં ઓએ તમારું કોમ ના કરતા તમે અમને કહી શકો એ ખાલી કટકો 10 ફૂટનો ખાલી રોડ નહીં કરે અમે તો તમે કેટલું ઉપાડ્યું છે યાર આખા ગામમાં મારી ઇજ્જતની પ્રિય કરી નાખી તમે તો યાર મેં કોઈને કોમ ના કર્યા તો તમે મને કહી શકો તમારું કોમ નહીં કર્યું એમ કહો તમને સ્પેશિયલ કે ઘેરથી સ્પેશિયલ તમને કંઈ કહેવા માટે કે મનુજી તમારો રોડ થઈ જશે હવે અને તમે અહીંયા બીજાને અહીંયા ટેકો હાલવા જાહેર કરીને બેસી ગયા છો તમને શરમ આવી જોઈએ ભલા મને યાર આટલા 5 વર્ષના ગણ ભૂલી ગયા છો લાલભાઈના
4 વર્ષ થઈ જાય, 4 વર્ષ જેવા છેલ્લી વર્ષ રીવ. હવે મનુજી યાદ આયા, આખા ગામનું ગામ કોમ કરી નાખ્યું, હવે વધ્યું ઘટ્યું, હવે મનુજી નંબર લીધો. હવે એવા ખોટા કોમ ના કરતા કે પાછળથી પસ્તાવાનો વારો હવે મનુજી. આ લાલભાઈ હમું જોજો, લાલભાઈ હશે ને તમારા કોમ થશે. બીજો સરપંચ તમારા કોમ નહીં કરે, એ 2 દાડાનો મહેમાન છે. પછી એ તો જે હતો ને એવો થઈ જશે, એના રંગ બતાવવાનું ચાલુ કરશે. પછી પછી તમારે જે કઢવાના હશે ને એ પૈસા લઈ જશે. હવે સરપંચ કેવો છે કેવો નહીં એ તમે જોયો પેલા? બધું જોઈ લીધું અમે. નવો માણસ ઉપર વિશ્વાસ ના કરાય. મારે રોમાજીને સમજાવવું પડશે, રોમાજીને કહેવું પડશે કે પેલા મનુજી સમજતા નહીં, હવે બીજાને ટેકો જાહેર કરીને બેસી ગયા છે. જોતે તમારે જોત આવું અમે તે ભાઈને જોત આવી છે. હા તે પસ્તાશો, બીજું કશું નહીં. મને તો કોઈ આવતો નહીં. તમે તો આલો તાલો, ના આલો હોય તો ના હાલતા, બરોબર. મને તમે તો મને ચાલુ સરપંચ રાખો હોય તો ચાલુ સરપંચ રાખજો. પછી હવે તમારા ઉપર મેં છોડ્યું છે, બરાબર. એ હવે વિચારવાનું તમારે, મારે નહીં. હો તો કે તમારો રોડ તો હું કરી આવીશ, તમે મને વોટ આલો કે ના આલો. મારે તો ચાલુ સરપંચ છું, મારે તમારું કામ કરવાનું છે એટલે કરવાનું છે. મારે તો ગામનું સારું જ કરવાનું, ગામનું સારું ભલું જ કરવાનું છે, સમજ્યા? ગામનો સુધારો મેં જ કર્યો છે, બીજો કોઈ કોઈ કર્યો નહીં. આ પહેલા સરપંચ હતા કારુજી કરી, હું ગામનો સુધારો કર્યો. આ મેં સરપંચ જીત્યો ને મેં આ ગામનો સુધારો કર્યો. ગામના ઘેર દારૂ વેચાતો હતો, ઘેર દારૂ પીતા હતા બધા, આ મેં બંધ કરાયો. અત્યારે બધા સુધરી ગયા છે, ઘેર બધા ભગતો થઈ ગયા. અત્યારે એ કોના કારણે? આ લાલભાઈ કારણે, સમજ્યા? વિચાર લેજો. હજી એ સમય ટાઈમ છે તમારી જોડે. ચલો હું જઉં તાન. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.